આવા સાધુ બાવાઓથી ચેતજો કે જે આશીર્વાદ આપવા આવે છે પરંતુ તમને લૂંટીને જતા રહેશે. નાગા બાવા આયા હે, આશીર્વાદ લે લો તેવું કહી અને વેશ પલટો કરીને આવતા બાવાએ આજવા રોડ ઉપરના એક વેપારીને હિપ્નોટાઇઝ કરી સોનાની ચેન અને સોનાની વીંટી લઈ અને ફરાર થઈ ગયા છે. શહેરના આજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરી સોનાની ચેન અને વીંટી કઢાવી લીધી છે. વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય 2 ઠગો સામે ફરિયાદ પણ નોંધાવી છે, જેના આધારે બાપોદ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આજવા રોડ પર રહેતા કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશીપમાં રહેતા સુરેશચંદ્ર દલપત રામ રાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેઓએ કહ્યું કે હું છૂટકમાં સિઝનેબલ ધંધો કરું છું, ગુજરાન ચલાવું છું. 19 ઓક્ટોબરના રોજ આજવા રોડ પર HDFC બેંકની બહાર રાત્રે ફટાકડાનો સ્ટોલ નાખ્યો હતો. ફટાકડાના સ્ટોલમાં હું અને અમારા સ્ટોલ પર કામ કરતા રુસ્તમભાઈ હાજર હતા. બપોરના સમય 3:30 વાગ્યાના અરસામાં એક નંબર પ્લેટ વગરની કાર સ્ટોલ સામે ઊભી થઈ. સુરસાગર કઈ બાજુ જવાય તેમ પૂછ્યું ત્યારે મારી સાથે હાજર રુસ્તમભાઈએ તેઓને રસ્તો બતાવ્યો. તેની સાથે થોડી જરી વાતચીત કરી. કારના ડ્રાઈવરે મને બૂમ પણ પાડી. હું તેઓની ગાડી પાસે ગયો તે સમયે ગાડીમાં 3 ઈસમ હાજર હતા. ગાડીનો ડ્રાઈવર અને તેની બાજુની સીટ પર બેઠેલા એક નાગા બાવાના વેશમાં એક વ્યક્તિ. તે ઈસમ પાછળની સીટ પર બેઠો હતો. એ સમયે પાછળની સીટ પર બેસેલા ઈસમે કહ્યું કે નાગા બાવા આયા હે, ઉનકા આશીર્વાદ લે લો. જેમ કરીને મેં ગાડીના દરવાજા મારું હાથ મૂક્યો, ગાડીની બારીમાંથી અંદર કરી આશીર્વાદ લેવા ગયો અને નાગા બાવાએ મારા માથાના ભાગે હાથ મૂકી અને મેં પીઠના ભાગે થપ્પો મારીને મને આશીર્વાદ આપ્યા. નાગા બાવાએ મારી પાસેથી ચશ્મા અને મોબાઈલ ફોન પણ માંગ્યો. મેં તેમને મારા ચશ્મા અને મોબાઈલ ફોન પણ આપ્યો. નાગા બાવાએ મારા ચશ્મા અને મોબાઈલ ફોન હાથમાં લઈ તેને બંને હાથમાં ફેરવી મને પાછો આપ્યો. પરંતુ નાગા બાવાએ મને કહ્યું હતું કે तुमने जो हाथ में वीटी पहनी है वो उतार कर मुझे दे दो. જેથી મેં મારા જમણા હાથની પહેરેલી વીંટી પણ નાગા બાવાને આપી. ત્યારબાદ નાગા બાવાએ મને કહ્યું तुम्हारे गले में जो चैन है वो भी मुझे दे दो. મેં ગળામાં પહેરેલી ચેન પણ આપી દીધી. આ સમયે કાર ચાલકે થોડી આગળ લઈ ગયા અને મારી સોનાની વીંટી અને ચેન, એક પેન્ડલવાળી ચેન લઈ અને તેઓ ભાગ્યા છે. બૂમો પણ પાડી. વેપારી બૂમો મચાવતાની સાથે છતાં ગઠિયાઓ ભાગી ગયા. પોલીસ નાગા બાવા સહિત ગેંગને ઝડપી પાડ્યા, ચક્રો ગતિમાન કર્યા છે. અમારા સૌજન્ય ટાઉનશીપમાં G105 નંબરનું મકાન છે અમારો ફટાકડાનો સ્ટોલ HDFC બેંક પાસે લાગેલો હતો. હવે તે દિવસે કંઈક પપ્પા જમવા આવ્યા, મેં જમવા આવ્યો ને પપ્પા ત્યાં આગળ દુકાને ઊભેલા. તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડતી આવતી અછોડોને વીંટી કઢાઈને લઈ ગયા. હવે એમની જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે, પેલો ગાડીમાં માર્યો આવતે અછોડોને વીંટી લઈને ભાગી ગયા છે. એટલે અમે એનો પીછો કરતા માટે ત્યાં ગાડી ગયા. ત્યાં આગળ કોઈ ગાડી મળી નહીં અમને ને ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ. ફરિયાદ ક્યારે નોંધાઈ? ફરિયાદ અમારી 19 તારીખની આસપાસ લખાવેલી છે, પણ પાકી FIR અમારી આજે સવારે નોંધણી થઈ છે. એટલો બધો સમય લાગ્યો? હવે એમાં કંઈક એમને ડિટેલ્સ મળી નહીં, કાં તો કંઈક એમનાથી અરજી ખોવાઈ ગઈ કે એનું શું હશે એના વિશે પૂરો આઈડિયા નથી. પણ અમને જાણ થઈ કે ભાઈ તમારે પાકી FIR લખવા માટે ઓનલાઈન આવવું પડશે. એટલે પછી ઓનલાઈન કરી અને પછી પાકી FIR આજે નોંધણી થઈ. કેટલી આશા છે તમને પોલીસ સ્ટેશન પર કે અમારી વસ્તુ મળશે? હવે PI સાહેબે કીધું છે કે અમે તપાસ કરીએ છીએ. એમાં એક સોલામાં અમદાવાદ 16માં પણ કંઈક આ રીતની જ મેટર છે, સેમ મેટર જ છે. એ તારીખ કંઈક દિવાળીના બીજા દિવસની છે. એટલે ત્યાંની મેટર અને અહીંયાની મેટર બે સાથે સોલ્વ કરીને જોઈએ છે કે એમાં બંનેને જો સરખું લાગતું હોય તો પછી આપણે કેસ થોડોક વહેલો ઉત્પન્ન એ થઈ એવું છે. સરકારી પોલીસ સ્ટેશનમાંથી આગળ ખોવાઈ જવું કેટલું યોગ્ય છે? યોગ્ય તો ના કહેવાય, તો એમની જોડે જ હોવું જોઈએ. પણ એમને કદાચ એ વસ્તુનું જાણ નહીં હોય કે એમને કંઈક શું થયું હશે તો એમને મને એવું કીધું કે તમારી અરજી તમારે ફરીવાર લખાવવા આવવું પડશે. કાગળિયું ખોવાઈ ગયું છે કે બંદોબસ્તના કારણે એ લોકો તપાસ નહીં કરી શકે? શાયદ બંદોબસ્ત હોઈ શકે, કેમ કે તે દિવસે કદાચ એવું પણ હતું કે કેવડિયા કોલાની પાસે કંઈક એમની મિટિંગ હતી ને બધું કંઈક હતું ખરું, એટલે એના કારણે હોઈ શકે. શું નામ આપનું? દેવેન્દ્ર કુમાર રાણા. માર્કેટ બાજુથી આવ્યા અને સીધી ગાડી અમારે છે ને લાઇટના થાંભલા પર અમારે ફટાકાની દુકાન હતી ત્યાં આવીને ઊભી થઈ. અને પછી એને મને કહ્યું કે સુરસાગર કઈથી જવાનું? તો મેં કહ્યું કે અહીંથી પાણીગેટ થઈ અને સીધા સ્ટેટ નીકળી જવાનું, એટલે સુરસાગર પહોંચાશે. પછી શું ઘટના બની? પછી એને મને છે ને એ પેલા પાછળવાળાએ છોકરાએ કીધું કે ગુરુજી આવ્યા છે, એના આશીર્વાદ લઈ લો. એમ કે તમને સાક્ષાત આશીર્વાદ આપવા આવેલા છે એમ કે. તો પછી એને બારીમાં મને બોલાવ્યા, બારીની અંદર, અને પછી એને આશીર્વાદ આપ્યા. અને ત્યાં પછી મારી પાસે પહેલાં છે ને મોબાઈલ માંગ્યો
મોબાઈલ હાથમાં લીધો અને આમ તેમ ફેરવી અને મને રિટર્ન આપ્યો. પછી ત્યાર પછી ચશ્મા માંગ્યા એ કે ચશ્મા દેખાવ, તો ચશ્મા કાઢીને આપ્યા. તેમ તેમ ફરીને પછી પાછા મને રિટર્ન આપ્યો. તારપછી થોડી વાર પછી મને કહે છે કે આ વીંટી દેખાવો. તો પછી મેં વીંટી કાઢીને આવેલી એના હાથમાં, તો વીંટી મને પાછી આવેલી અને કહે કે તુમ દોડા નિકાલ सकते हो. મેં બોલા હા. પછી દોડો કાઢીને આવેલો. પછી વીંટી પણ માંગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે થોડે આગે જાકે મેં વાપસ આતા હું એમ કે દેતા હું. ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો, પછી આવ્યો જ નહીં. કઈ બાજુ ગયા હતા ખ્યાલ છે તમને? એ પેલા કમલાનગરથી સીએમ સ્કૂલ આગળથી આમ પાણીગેટવાળા ટર્નિંગ પર વળી ગયો. ઘટના કયા દિવસની છે, કઈ તારીખની છે ને ફરિયાદ ક્યારે નોંધાઈ? એ 19 તારીખે રવિવાર હતો અને 3:30 થી 4ના ગાળામાં આવું બન્યું. અને ફરિયાદ એ જ દિવસે નોંધાઈ હતી? હા, એ દિવસે 5 વાગે નોંધાઈ હતી. તરત જ અમે સુસાગરથી આવ્યા એ વખતે અમે પોલીસ ચોકીમાં ગયા હતા. આટલી મોડી ફરિયાદ કેમ નોંધવામાં એ સાહેબે અમારી પાસે બધી પૂછપાછ કરીને લખી હતી ખરી, પણ એ અરજી કંઈ અંટવાઈ ગઈ લોકો એમનાથી. વિપુલ સાહેબ કરીને હતા. પોલીસ સ્ટેશનમાંથી અરજી અંટવાઈ ગઈ, હા. એટલે તમારું કામ રફે છે કે? હા. અચ્છા, હવે તમને શું આશા લાગે છે આ કામ? હવે એ લોકો હવે એમને અત્યારે આપી તો છે, હવે એમને શું કહે છે, હવે ત્યાંનો રેકોર્ડ પ્રમાણે હવે શું આશા? એ હવે ખોરશે તારે હવે ખ્યાલ આવશે ને કે ગાડીનો નંબર નથી, હવે એનું મોઢું દેખાતું નથી, તો ખોરું કે તમારી જે અરજી છે અટવાઈ ગયેલી છે? ના ના નથી ખબર. શું નામ તમારું? સુરેશભાઈ ડી રાણા.